We come back to our report format. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું એની અંદર આપણે એક્સ્ટ્રા એડ કરીએ કે કોઈ પણ ટાઈપનો રિપોર્ટ હોય મારે એને લોડ કરવો હોય ડાયનેમિકલી યુઝિંગ કોડ તો કઈ રીતે કરી શકું. Normally what we do, we create a separate web form for almost all reports. એવું ક્યારેય ના કરાય. We will create one page web form where we have loaded our report viewer control. Ajax પહેલા મૂકી દઈએ સ્ક્રિપ્ટ મેનેજર સૌથી પહેલા. And here I don't find my report viewer. મને મળે છે report viewer? In design view only I can get this report viewer. मैं report viewer પણ drop कर દીધું. Is this clear? Now if I am doing it in design mode, બધું selection mode through જ કરી દઉં તો અહીંયાથી હું report select કરી શકું છું. But I don't want this way. મારે આની સાથે કનેક્ટ કરવું નથી. હું આની ડિઝાઇન થોડી મોટી કરી નાખું. અને થોડું ટ્રેક કરી લઈએ, હાઇટ થોડી વધારી દઈએ આપણે. સ્ક્રોલ બાર્સ તો ઓટોમેટિકલી એડ થતા જ હોય છે, આટલું કરી દઈએ. નાઉ આઈ ટ્રાય ટુ ક્રિએટ વન રિપોર્ટ થ્રુ વિઝાર્ડ. હું વિઝાર્ડ થ્રુ ક્રિએટ કરવાની કોશિશ કરું છું અને પછી આ જ વ્યુઅરની અંદર હું આ રિપોર્ટ પણ લોડ કરીશ અને નવો રિપોર્ટ જે બને છે એ પણ લોડ કરીએ. બરાબર? તો આ આપણો નોર્થવિન્ડ ડેટાબેઝમાં પ્રોડક્ટ ડિટેલ્સ આપણે ડિસ્પ્લે કરતા હતા, એના ઉપરનો રિપોર્ટ હતો. એની જગ્યા પર આપણે એક બીજો એકાદો રિપોર્ટ બનાવવાનો ટ્રાય કરીએ, કારણ કે આની અંદર તમે ઘણા બધા અલગ અલગ ટાઈપના રિપોર્ટ્સ ક્રિએટ કરી શકો છો. If I go to new item, we'll take report wizard. Second report, and I will say add. While I am creating report, મારા માટે આ ડેટા સેટ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ મારે કોડમાં આપવાનું રહેશે, જેથી કયા ડેટા સેટની અંદર મારે ડેટા સેટ કરવો છે. મારો જે ડેટા આવશે ડેટાબેઝમાંથી એ આ ડેટા સેટમાં ફિટ થશે એ મારે સ્પેસિફાઈ કરવું જરૂરી છે. આ ડેટા સેટનું નામ મારે કોડમાં પણ આપવું પડે છે, યાદ રાખજો. ક્યાં આપશું આપણે જોઈશું. નોર્થવિન્ડ ડેટા સેટ જોઈએ છે. ઇન ધેટ આઈ હેવ ગોટ ઓલરેડી પ્રોડક્ટ્સ ટેબલ, પણ મારે પ્રોડક્ટ્સ ટેબલ નથી જોઈતું. આઈ વિલ ટેક માય ડેટા સોર્સ from, I will take new data source. Already web.config ની અંદર આપણી URL છે. We'll take next. From tables, I will say and from view, sales by category, sales order query, order subtotals. I am going to take this summary of sales quarter and a summary by year. Summary of sales quarter લઈએ અને sales by amount શું છે? Okay, sales by amount. We don't have shipping date is there. Okay, we don't want this. Ship date, order ID, subtotal લઈને આપણે અને આગળ જવા દઈએ. નોર્થવિન્ડ ડેટા સેટ સાથે કન્ટિન્યુ કરીએ.
ક્લાસ નેમ યુનિક રાખવાનું કહે છે. અહીંયા નોર્થ વિન્ડ and I will take sales summary. Finish. We have got details over here. I will say next. Now row ID over here, ship date over here and subtotal over here. એનું પણ સમેશન આપણને મળશે. I will say next. There are different types of wizards. આપણે ઘણું બધું અલગ અલગ સિલેક્ટ કરી શકીએ છીએ. આપણને ડાયરેક્ટલી આ મેટ્રિક્સ આપે છે અને અંદર એક મેટ્રિક્સ ટૂલ છે ડાયરેક્ટલી એનો ઓપ્શન આપી દે છે. એન્ડ હિયર વી ક્લિક નેક્સ્ટ. મારે એને સિમ્પલ બનાવવું હોય તો એ બનાવી શકું છું. ખાલી રોઝ નાખું, વેલ્યુઝને કોલમ્સ ના નાખું તો ચાલે. કે રોની અંદર મારે જેટલા કોલમ્સ આવે કોલમ આવી જાય તો બધા રો વાઇઝ ડિસ્પ્લે થશે. અને કોલમ વાઇઝ નાખું, અહીંયા કોલમ્સ જ નાખું બધા, ઓર્ડર આઈડી, શિપ ડેટ અને સબ ટોટલ, તો બધું કોલમના ફોર્મેટમાં આવશે. ટોટલ કોસાનું નહીં આવે. મારે ટોટલ કરી શકું, એનું એવરેજ, સમ, મેક્સ, મીન, કાઉન્ટ, આ બધા એગ્રીગેટ ફંક્શન્સ આપણે યુઝ કરી શકીએ છીએ. આઈ સે નેક્સ્ટ. આવું કંઈક ડિસ્પ્લે થશે. શો સબ ટોટલ્સ એન્ડ ગ્રાન્ડ ટોટલ્સ, પછી બ્લોક સબ ટોટલ્સ બિલો. આની તમારે જે ઓપ્શન લેવા હોય તમે બધા લઈ શકો છો. અત્યારે એનેબલ નથી એટલા માટે આપણને એ બતાવતું નથી. નેક્સ્ટ એન્ડ ધેન ફિનિશ. આપણે અહીંયા આવે તો આપણો અહીંયા રિપોર્ટ તૈયાર થઈને પડ્યો છે. થોડું મિડલ કરી લઈએ ને આપણે, એટલે કે સમજાય શું છે. Now I want that this report should be displayed with some data source. પણ એક કોડ થ્રુ કરવો છે મારે. કઈ રીતે કરવો છે? મારો રિપોર્ટ તૈયાર છે, માય રિપોર્ટ ઇઝ રેડી. જો આને રિપોર્ટને ઓપન કર્યો અને અહીંયા રિપોર્ટ ડેટા એક ટેબ એક્સ્ટ્રા એડ થઈ જાય છે, ના આવે તો અહીંયા તમે એડ કરી શકો છો રિપોર્ટ ડેટા ટેબ. બરાબર, એડિટમાં તમને જોવા મળી જશે. ફોર્મેટ બાય ડિફોલ્ટ એની જાતે જ એડ થશે. નહીં હોય તો એડિટમાંથી તમને જોવા મળશે રિપોર્ટ ટેબ કરીને. રિપોર્ટ ડેટા હોય તમને ત્યાંથી તમને જોવા મળશે. Okay, at present it is directly visible in report, so we'll continue with it. here report data tab automatically add થઈ જાય છે. data set આપણું data set 1 છે, and if I open second one or first report આપણે ઓપન કરીએ તો એના રિપોર્ટ ડેટામાં પણ ડેટા સેટ કયું છે? ડેટા સેટ 1 છે. તો આપણે આની સાથે કન્ફ્યુઝ નથી, એક જ ધ્યાન રાખવાનું કે ડેટા સેટ મારે સ્પેસિફાઈ કરવો પડે છે. નાઉ ઇફ આઈ ગો ટુ માય CS પેજ વિઝાર્ડ વાળો, આની અંદર તો આપણે રિપોર્ટ વ્યુઅર ખાલી એડ કર્યું છે. વી હેવ નોટ અસાઇન્ડ ડેટા, વી હેવ નોટ અસાઇન્ડ રિપોર્ટ ઓલ્સો. આપણે આમાં કંઈ બીજું કંઈ કર્યું છે નહીં. ઇફ આઈ ગો ટુ કોડ બિહાઇન્ડ ફાઇલ અને એની અંદર એમ લખું કે ભાઈ એક બટન ક્લિક થાય તો પહેલો રિપોર્ટ બતાવવાનો, બીજો બટન ક્લિક થાય તો બીજું બટન રિપોર્ટ બતાવવાનો. તો આઈ નીડ ટુ એડ 2 buttons first of all. And click of this or if I click this, it should show me report 1, and if I
click this, it should show report 2. But instead of that, I will write one more function, void show report choice. From here I will call this report with choice equal to 1 नया choice 2 આપી દઈશ. I have got switch case over here and switches choice बराबर case 1 case 2. Now before that, before I write anything over here, we go to our notes and we check what is there in it. For local reports I have written some sort of code. Report viewer dot processing mode કયું આપ્યું આપણે local આપ્યું. I first of all copy this code and simply paste over here. For this we require Microsoft Reporting Web Forms. For this we require my system.data. For this we require system.data.sql client. मैं include कर ली थी बधी अपना प्रोजेक्ट में. Now I have got first line. दिखाई છે ને બધાને? गलत दिखा दी? Yes, sir. Okay. Report viewer 1. What is it? It is my controls ID, viewers ID. बराबर. Report viewer 1 dot processing mode. Processing mode equal to local. મારી પાસે આ enumerations છે. If I include this namespace in my web form or in my web page code, then I can use this processing modes. Processing mode dot local. It has got two options, local and remote. If my report is within project and if it is RDLC, then it is local. If it is RDL and if it is on server, then it is remote. Understood? Yes or no? हाँ के ना? Then set path for local report. હવે અહીંયા choice 1 હોય તો report viewer ના નામમાં શું આપવાનું છે? First report.rdlc આપવાનું છે and then we'll use break. Second હોય તો શું આપવાનું છે? report નો path sec report છે. Is this clear? મારા local report નો report path શું છે? It is first report, second report. Default માં આપણે કંઈ કરતા છે નહીં અને મારે એમ જ કાઢવું હોય તો પણ કાઢી શકાય, એની કોઈ જરૂર છે નહીં. If it is 1, it should be this. If it is 2, then it should be this. Is this clear to all? Yes or no? Second point. हाँ के ना? Yes, sir. Okay. Yeah, sir. Creating object of dataset DS employee for filling the dataset in using SQL data adapter. Creating object of dataset, it can be anything. I am saying DS. Dataset નો એક object બનાવ્યો and I am firing query on my database and filling it in my dataset. બરાબર? હું ક્યાં આપી દઈશ? Dataset માં આપી દઈશ. હવે આવશે ક્યાંથી? Select star from first માટે શેમાંથી આવશે? I am putting one more point over here. String
query equal to select star from product details બરાબર વેર ક્લોઝ હું કાઢી નાખું છું અહીંયા ફર્સ્ટ રિપોર્ટમાંથી મારું ક્યાંથી આવે છે પ્રોડક્ટ ડિટેલ્સમાંથી આવે છે ને આ બધું ક્યાંથી આવ્યું પ્રોડક્ટ ડિટેલ્સમાંથી આવે છે ને હા કે ના તો બોલો કમસે કમ માઇક ઓન જ રાખો એવું હોય ને તો હા સર હા માય પ્રોડક્ટ્સ ટેબલ છે ને PRODUTCS અને એના માટે ક્યાંથી આવશે ડેટા સ્ટાર ફ્રોમ વ્યૂઝ માંથી કયો વ્યૂ હતો આપણો સમરી ઓફ સેલ્સ બાય ક્વાર્ટર અને કઈ રીતે ખરું એ ખબર ના પડતી હોય ને તો શો રિઝલ્ટ કરી શકો તમે અને આને લખવાનું સ્ક્વેર બ્રેકેટમાં બાપરે બાપ અને તો ઇન્સર્ટની સમરી જનરેટ કરી આપી આ જોયું તમે હા સર સ્ક્રિપ્ટ ટુ ફાઇલ એટલે ફાઇલમાં સીધી સેવ થઈ જશે એટલે ઇન્સર્ટની ક્વેરી જનરેટ કરી અહીંયા થઈ જાય બધા રેકોર્ડ્સની સીધી સમરી ઓફ સેલ્સ બાય ક્વાર્ટર છે અને અંડરસ્કોર છે જોયું તમે વચ્ચે એટલે મારે મારા કોડની અંદર શું લખવાનું મારે જોવું પડશે query window okay so I will take my query and I will put it over here select star from summary of sales by quarter now instead of this મારો એડેપ્ટર ફિલ કરવા માટે હું ટેક્સ્ટ બોક્સમાંથી પેરામીટર લેતો હતો એની જગ્યા પર હું શું કરીશ ક્વેરી લઈ લઈએ કનેક્શન સ્ટ્રિંગ ક્યાંથી લઈશું web.config માંથી અને અંદર કનેક્શન આઈડી શું છે જોઈ લઈએ આપણે આપણાનું northwind connection string છે here I will use northwind connection string શેની એરર આવે છે ખબર તમને string.empty નીકળી ગઈ ક્વેરી અહીંયા ds જેમ છે we have taken simple ds
અને અહીંયા આપણે બંનેમાં ડેટા સેટ 1 રાખ્યું છે. ડેટા સેટ 1 બંને રિપોર્ટ્સ આપણા છે એ કેવા છે? ડેટા સેટ સાથે કનેક્ટ થયેલા છે, એટલે બંનેમાં ડેટા સેટ જ છે. ઇફ ઇટ ઇઝ સમથિંગ એલ્સ તો મારે બીજું આપવું પડે. ઇટ ઇઝ કેસ સેન્સિટિવ તો મારે શું આપવું પડશે? અહીંયા પણ ડેટા સેટનો એસ કેપિટલ આપવો પડશે. DSEMP ની જગ્યાએ ખાલી DS ટેબલ 0. ડેટા ફેચ કર્યો મેં ડેટાબેઝમાંથી, મેં એને રિપોર્ટના ડેટા સોર્સમાં આપ્યો અને રિપોર્ટ વ્યુઅર 1 ડોટ ડેટા સોર્સિસ ક્લિયર કર્યા બધા. પછી રિપોર્ટ વ્યુઅરના લોકલ રિપોર્ટના ડેટા સોર્સની અંદર મારો આ નવો રિપોર્ટ ડેટા સોર્સ હતો એડ કરી દીધો અને રિપોર્ટ વ્યુઅર 1 ડોટ વિઝિબલ ટ્રુ કરી દીધું. સમજાય છે બધાને? હા કે ના? કોઈ ડાઉટ આ કોડની અંદર? ના સર. ઓકે, તો આપણે આને રન કરીને જોઈએ. સેટ એ સ્ટાર્ટ પેજ. ધીસ ઇઝ ફોર વેબ ફોર્મ્સ. આ વેબ ફોર્મમાં થાય છે. જો તમારે આ જ વસ્તુ MVCમાં યુઝ કરવી હોય તો there are two options. You can directly use this report viewer reporting service dot web forms control report viewer control in MVC. એમાં આપણે ઇન્સ્ટોલ કરી દેવાનું આ, અને પછી એ પેકેજ યુઝ કરવાનું, આમાં નેમ સ્પેસ ઇન્ક્લુડ કરી દેવાનું. એન્ડ ધેન વોટ યુ હેવ ટુ ડન ઇઝ આની અંદર તમારે એક્સપોર્ટ ફેસિલિટી છે, તો એક્સપોર્ટ ફેસિલિટીનો તમે યુઝ કરીને પીડીએફમાં કે વર્ડમાં કે એક્સેલમાં તમે જનરેટ કરીને આપી શકશો. બાય ડિફોલ્ટ લોડ થાય છે ત્યારે આપણે ક્યાં આપ્યું છે? કંઈ નથી આપ્યું ને. Let it load for first time without any report. લોડિંગમાં પણ એટલા માટે ટાઈમ લેશે કારણ કે પહેલાં આપણે વિઝિબલ ટ્રુ રાખ્યું છે. જો વિઝિબલ ફોલ્સ રાખ્યું હોય તો ફટાફટ એ લોડ થઈ જાય. It is taking too much of time for loading purpose.